આણંદના બોરસદમાં અનરાધાર વરસાદ પડ્યો અને ભારે વરસાદને કારણે અક્ષરનગર સોસાયટીના લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. અક્ષરનગર સોસાયટીમાં ભારે વરસાદથી લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. 120 થી વધુ ઘરોમાં પાણી ભરાતા ઘરવકરીને ભારે નુકસાન થયું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કમરસમાં પાણી આ સોસાયટીમાં ભરાયા છે. વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે અને ઘરોમાં પાણી ભરાતા ઘરવકરીને પણ પારાવાર નુકસાન થયું છે. શહેરમાં વહેલી સવારથી મુસળધાર વરસાદ વરસ્યો છે અને વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કારણ કે મહત્વની વાત એ પણ છે કે બોરસદની જે અક્ષરનગર સોસાયટી છે, હાલ અક્ષરનગર સોસાયટીમાં આપણે છે અને અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે 120 જેટલા મકાનો છે તે મકાનો પાણીમાં ગરક થયા છે. લગભગ જે ઘર વકરી છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે અને જે અહીંના સ્થાનિક લોકો છે તેમને પણ ભારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે જે વાહનો હોય છે તે પણ અહીંયા પાણીમાં ગરક થયા છે. આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો પણ અહીંયા છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે શું તકલીફ પડી રહી છે. બેન, શું નામ છે તમારું? બેન, શું નામ છે તમારું? નામ શું? નિકિતા છે. શું તકલીફ પડી? થોડા વર્ષોના અંતરે પાણી આવી રીતે આવી જાય છે, બધું ઘરમાં નુકસાન થાય છે. કોઈ તંત્ર કોઈ અહીંયા જોવા માટે પણ નથી આવતું. સવારના આટલું પાણી છે, કોઈ પૂછવા સરખું અહીંયા આવતું નથી. નુકસાન કેટલું થયું છે. દર થોડા વર્ષે અમારે બધું નવું વસાવવું પડે છે, પણ વોટ લેવા માટે વહેલા આવી જાય છે, બાકી કોઈ અહીંયા જોવા આવતું નથી. આ ત્રીજી વાર પાણી આવ્યું છે, કોઈ જ નહીં. આ છોકરાઓ, આ સ્થાનિક છોકરાઓ છે, બધાએ મદદ કરી છે અમને બહાર કાઢવામાં. તો જે રીતે સ્થાનિક લોકો છે તેમણે મદદ કરી છે અને જે રીતે અહીંયા તંત્ર છે તે પહોંચી નથી. આપણી સાથે અન્ય પણ એક વ્યક્તિ છે જેમનું ઘર વકરી છે તેને નુકસાન થયું છે. શું કહેશો? શું નામ છે અને શું તકલીફ પડી છે? નુકસાન થયું છે. કેટલી તકલીફ બદલ પલ્લી ગયો છે અને ટીવી ફ્રીજ બધું પલ્લી છે અને રહેવાની અત્યારે તકલીફ છે. કોઈ તંત્ર અહીંયા તંત્ર કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ આવ્યો નથી. બરાબર છે. શું અપેક્ષા, શું માંગ છે તંત્ર સામે? અત્યારે ગવર્મેન્ટ તરફથી જે સહાય મળે એ અમે રહેવા તૈયાર છીએ. તો લગભગ 120 જેટલા મકાનો છે તે પાણીમાં ગરક થયા છે અને જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત એ પણ છે કે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ જે પદાધિકારી હોય કે નેતા હોય તે અહીંયા નથી પહોંચવા, સાથે સાથે તંત્ર પણ અહીંયા નથી પહોંચ્યું. જેને લઈને અહીંના સ્થાનિક લોકો ભગવાન ભરોસે થયા છે. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ.